વાર્તાકાર નવી વાર્તા સાથે. એક સાધુ 1,500 વર્ષથી બધે ફરતા હતા. એક દિવસ ફરતા ફરતા ચીનના કોઈ પ્રદેશમાં પહોંચે છે. ચીનના એક રાજા હતા. એમના સુધી મેસેજ પહોંચ્યો કે એક કોઈ સાધુ છે એ ફરતા ફરતા આપણા ગામ સુધી પહોંચ્યા છે, આપણા મહેલ સુધી પહોંચ્યા છે અને બહાર બરગદનું પેડ છે ત્યાં બેઠા છે અને એવું કહે છે કે મન શાંત કરવાના એક્સપર્ટ છે. કોઈને પણ મનની શાંતિ હોય, નો પ્રોબ્લેમ, તો ફટાક દઈને ઓકે કરી દે છે. એટલે મહારાજ એવું મનોમન વિચાર્યું કે મનની શાંતિનો પ્રોબ્લેમ તો આપણને છે જ, મળવું જોઈએ. હુકુમ કરે છે, બોલાવો એમને. સાધુ આવે છે અને આવીને મળીને કહે છે કે બોલો મહારાજ, હુકુમ. એટલે મહારાજ એવું કહે છે કે સંત, મેં એવું સાંભળ્યું છે કે તમે મન શાંત કરવાના એક્સપર્ટ છો. મારે થોડીક બે વાત કરવી છે. એટલે સાધુ એકદમ આંખ બંધ કરીને એવું કહે છે કે મહારાજ આવી જાઓ, સવારે 4 વાગે હું તમારા મહેલની સામે જ બેઠો છું, બરગદના પેડની નીચે. તમે આવો અને આપણે એનો નિકાલ કરીએ. એટલે મહારાજ એકદમ થોડોક વિચાર વિવશ થયા. એમ કે યાર, મન શાંત કરવા માટે તો બહુ બધા લોકો આ ના ખાઓ, પેલું ના ખાઓ, આટલા વાગે ઉઠો, આટલા વાગે સૂઈ જાઓ, આમ ના કરો, પેલું ના કરો, પેલો નંગ પહેરો, આટલા ઉપવાસ કરો, આવી બધી સલાહ સૂચન કરતા હોય છે. આ એમ કે છે કે સવારે 4 વાગે આવો મારે ત્યાં બરગદના પેડની નીચે અને મન શાંત કરી દઉં. ભાઈ ઠીક છે, હવે કોઈ વાંધો નહીં, ઓકે કે હું આવી જઈશ સવારે 4 વાગે. સંત પાછા ફરે છે અને એ મહેલના પગથિયા ઉતરતા ઉતરતા અડધે પહોંચે ને તો પાછા ફરે છે અને આમ લાકડી પછાડીને કહે છે કે રાજા, મન શાંત કરવા માટેથી ને મન સાથે લેતા આવજો. એટલે રાજા ફરીથી કહે કે ક્યાં પાગલ સંત સાથે મને આ લોકોએ મુલાકાત કરાવી દીધી. મન તો સાથે જ આવવાનું છે ને મહારાજ. પણ ઠીક છે, હવે રાજા કહે ના કોઈ જાહેરાત માંગી છે, ના કોઈ પૈસા, ના સોના મોહર, ના કોઈ મેં વાયદો કર્યો છે. ઠીક છે, હવે મન સાથે લાવવાની વાત કરે છે પાગલ. મન તો સાથે જ હોય ને. સવાર થાય છે. મહારાજ સંતને મળવા પહોંચે છે. 3 વાગે જ પહોંચી જાય છે. કેમ કે રાજાને તો એ વાત થયા પછીથી આંખ બંધ જ નહોતી થઈ, પણ વધારે અશાંત થઈ ગયું હતું. મળે છે સાધુને. સાધુ એવું કહે છે કે આવો મહારાજ, મન સાથે લઈને આવ્યા છે. એટલે રાજા ફરીથી હા હા મહારાજ, મન સાથે જ છે. એટલે કે સારું, આંખ બંધ કરો અને 2 સેકન્ડ માટે થઈને ખાલી બેસો મારી સામે. મહારાજ બેસે છે, આંખ બંધ કરે છે. સાધુ ગુસ્સે થઈ જાય છે કે મહારાજ જુઠ્ઠું બોલો છો. કે શું થયું મહારાજ? અરે મન તો તમારું ચામડાની દુકાને પડ્યું છે, તમે તો મોચીને ત્યાં ચપ્પલ સીવડાવવા માટે થઈને બેઠા છો મનથી તો. એટલે રાજા એકદમ ગભરાઈ જાય છે કે વાત તો સાચી છે. એટલે કે મહારાજ, વાત તો તમારી સાચી. એકચ્યુઅલી આજે મારે જવાનું હતું નવા ચપ્પલ બનાવડાવવા માટે થઈને, પણ હવે તમે 4 વાગે કીધું તો મારું મન ત્યાં રહી ગયું કે આજે નથી જવાનું ત્યાં. એ હકીકત છે ને, ચપ્પલ બનાવવા એ મનની શાંતિ કરતાં વધારે કિંમતી છે. પિઝા ખાવું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલા હપ્તા ભરવાના છે, ક્યાં કપડાં પહેરશું, ક્યાં ફરવા જશું, કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશું, ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે રીલ વાયરલ કરશું, આ બધું મોંઘું જ છે મનની શાંતિ કરતાં. સસ્તું થોડું છે. સાદું કહે છે કોઈ વાંધો નહીં, તમે હવે આંખ બંધ કરો અને મનની અશાંતિને ગોતો. જેવી દેખાય એટલે મને તમે કહો, આ રે લાકડી, હું એને મારીને પકાવી દઈશ. એટલે રાજા એવું કહે છે કે વાંધો નહીં. રાજા આંખ બંધ કરે છે. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. સાધુ એવું કહે છે કે ભાઈ, મન શાંત કરવા ગયા છો કે ઊંઘી ગયા છો? આટલી બધી વાર? એટલે રાજા એવું કહે છે કે મહારાજ, અશાંતિ દેખાતી નથી.
અને સાધુ એવું કહે છે કે મહારાજ આપ જઈ શકો છો, તમારું મન શાંત કરી દીધું મેં. અને મહારાજ એકદમ અચકાઈ જાય છે કે વાત તો સાચી છે, આ શાંતિ તો મને ક્યાંય દેખાણી નહીં. મહારાજ રજા લે છે. સાધુ આગળના ગામે નીકળે છે. રસ્તામાં આવતા આવતા મહારાજને ખાલી એટલી ખબર પડી કે સાધુની વાત તો સાચી હતી. અંધારું છે, અંધારું છે, અંધારું છે કરીને તમે ડરો, પણ જો હાથમાં દીવો લઈને તમે નીકળો તો અંધારું નહીં જોવા મળે. સૂરજની સાથે રાતની શોધ પોસિબલ નથી. શાંત મન સાથે, સુઘડ વિચારો સાથે, અથવા તો બહુ સાહજિક જીવન સાથે અશાંતિ ગોતવી બહુ અઘરી છે. જો ખરેખર આપણે હકીકતના આઈનાઓ સાથે કે હકીકતની વાતો સાથે જીવન જીવવાનું ચાલુ કરીએ, અંધારું અશાંતિ રાત જોવા ના મળે. વાર્તાકાર.